હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની મારી રેસીપી છે જુવારના લોટના લાડુ. એક વાટકી જુવારનો લોટ લીધેલો છે, ચાળીને તૈયાર કરી દીધો છે. લોટ લાડુ બનાવવા માટે લીધો છે એ વાટકી બરાબર. એક વાટકી મિશ્રી લીધી છે, 200 ગ્રામ સાકર, 100 ગ્રામ ખારેક, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ ટોપરાની છીણ, મલાઈ 2 ચમચી. લોટ તૈયાર રાખ્યો છે. કઢાઈ મૂકીશું. પહેલાં લોટ થોડો શેકવાનો છે, ધીમે ધીમે શેકતા જવાનું છે. હાલ પહેલાં 3 ચમચી એડ કરીશું. મલાઈ છે, તાજી મલાઈ એડ કરીશું. 2 ચમચી જેવી મલાઈ એડ કરી, અડધા કપ જેવું દૂધ એડ કરીશું. જુવારના લોટને શેકતા જવું. સરસ એવું આ રીતે ભાગીને શેકતા જવું. સુગંધ પણ મસ્ત આવે છે. ઘીનો હાલ ઉપયોગ કર્યો નથી. 3 ચમચી ઘી એડ કર્યું, મલાઈ એડ કરી, દૂધ એડ કરી. લોટ શેકાઈ ગયો છે. હવે તેમાં કોપરાની છીણ એડ કરી, એડ કરીશું. બદામ એડ કરીશું. તેમાં વરિયાળી એડ કરી છે. સાકર એકદમ દળી નથી, મીડિયમ રાખી છે. હવે આ બધું મિક્સ કરી દઈશું. મેં સાકર એડ કરી છે. સાકરની જગ્યાએ તમે ખોળનો પણ ઉપયોગ કરી શકો છો. સ્વાદ. હવે થોડું ઘી 2 ચમચી એડ કરીશું. ઇલાયચી પાવડર એડ કરીશું. બધું મિક્સ કરી દીધું. હવે ચૂરમાના લાડુ બનાવીશું. આ રીતે સરસ એવા મસ્ત લાડુ તૈયાર કરીશું. આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. જુવારના લોટના લાડુ. જુવાર ખૂબ જ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ઠંડક પણ આપે છે. શરીરના દુખાવા તમારા પણ દૂર થાય છે. જુવારનો રોટલો ખાવાથી, જુવારના આ રીતે તમે ડ્રાયફ્રૂટ નાખીને લાડુ બનાવીને ખાવાથી શરીરની અંદર તમારા અંદર જે સોજા દુખતામાં ખૂબ જ રાહત મળતી હોય છે. જુવાર પચવામાં પણ સહેલી હોય છે. આસાનીથી ખોરાક પચી શકે છે. જુવારનો રોટલો ગામડાઓમાં અનેક જગ્યાએ લોકો ઘણા બધા બનાવતા હોય છે. સિટીમાં ઓછા પ્રમાણમાં બનાવતા હોય છે. જુવારનું નામ જ કોઈને આજકાલ ખબર પણ હોતી નથી. આ રીતે જુવારના લોટના લાડુને તમે ડબ્બામાં
ભરી શકો છો. જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકાય. આ રીતે તમે ભરીને મૂકી રાખો. મન થાય ત્યારે લાડુ ખાવાના. તો સરસ એવા મસ્ત મજાના લાડુ આ રીતે તમે ઓછા સમયમાં અને સરળ રીતે તમે બનાવી શકો છો. કોઈ મહેમાન આવે તો પણ આ રીતે તમારે બનાવવા હોય તો બનાવીને તમે પીરસી શકો છો. બાળકોને આવા લાડુનું નામ સાંભળતો તો ખૂબ જ મજા આવતી અને ખાવાનું મન થઈ જાય છે. મોટાઓને પણ આ રીતે મસ્ત રીતે બનાવેલા લાડુ ખાવાનું મન થઈ જાય છે. તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.